બીજી એક વાત, આપણે ગાય માતા કરી, ગાયનું દૂધ આ ઓછા ખાઈશ. દૂધ વિલા ડોબાનું ખાઈ, ડોબો એટલે બફેલો, બફેલો ભેં, ભેં એટલે મહીસી માતા, પાડાની મમ્મી. હ કાંઈ ન કરો ને, કદાચ ગૌ સેવામાં ફાળો ન દો ને તો વાંધો નથી. ખાલી એક કામ કરવાનું, કાલથી એવું વિચારો કે મારા સંતાનોને ગાયનું ઘી દૂધ માખણ ખવડાવવું છે. ગમે એ ભાવનું મળે, મારે મારા દીકરાને ગાયનું દૂધ જ ખવડાવવું છે અને મારે ગાયનું દૂધ ખાવું છે. આવો વિચાર એક વ્યક્તિ આ બેઠેલી કરે ને તો ગા એના પગમાંથી આફડી ઉભી રહીએ ને આબાદ થઈને માનું પાત્ર ભોગવી શકે. પણ હવે આપણે તો ગાનું દૂધ પાછું ડોબાના દૂધ કરતા ઓછા પૈસા દેવા. આ તો ગાવડાનું દૂધ છે. આ અમૃત છે હોનું, તું સાંદીએ સોટીશો. અને ઘણા બહેનોને સવારમાં ટેવ હોય, કપાળમાં સાનલો કરે, આમ ભલું કરજો ગાય માતા, અને શાર આગળનું કૂતરાનું કાન જેટલું રોટલાનું બટકું દે. એ ગાય માતા એ ભલું કરજો ગાય, ક્યાંમાં શું ભલું થાય? આ ગળે નથી પૂગ્યું કઈ ખડના પુલાનું ગોઠે. અને એની ગા 10 વાગે આવે ને તો બડો લઈને વાહ થાય, બડું 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 નાખે. અટાણે હોય તો ઓલા દેવ બેઠા છે ને રૂવાડે 33 કરોડ દેવ ગાયને રૂવાડે બેઠા છે. દેવની દિશા શું થતી છે? કેટલાને